વડોદરા મહાનગરપાલિકાએ 1.16 કરોડના ખર્ચે ઇન્દોરના સ્વચ્છતા કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે। પ્રજાના પૈસે ખર્ચા તો કરવામાં આવ્યા છે, પણ વડોદરા મહાનગરપાલિકા પાસે સ્વચ્છતા માટે અપૂરતો સ્ટાફ છે। તો હવે વડોદરા સ્વચ્છ શહેર કેવી રીતે બનશે એ પણ એક મોટો પ્રશ્ન છે। વાત છે વડોદરાને સ્વચ્છતા ક્રમાંકમાં આગળ લાવવાની। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇન્દોરના કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે। આ કન્સલ્ટન્ટ દ્વારા ટૂંક સમયમાં તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું છે। વડોદરા કોર્પોરેશનમાં 19 વહીવટી બોર્ડ છે। દરેક વહીવટી બોર્ડમાં કન્સલ્ટન્ટનો એક કર્મચારી બેસશે અને સ્વચ્છતા સંરક્ષણના માપદંડ મુજબ સ્વચ્છતાની જે કાર્યવાહી થઈ રહી છે તેનું મોનિટરિંગ કરશે અને જ્યાં ક્યાંય ક્ષતિ જણાશે તો તેમાં સુધારા વધારા કરવા માટે સૂચન કરશે। જો કે કોર્પોરેશન પાસે હાલ સ્વચ્છતાની કામગીરી માટે સ્ટાફ અપૂરતો છે, ત્યારે આ માપદંડ મુજબ સ્વચ્છતાની કામગીરી કેવી રીતે થઈ શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે। આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા 10 જુલાઈ 2023ના રોજ સ્વચ્છતા સંરક્ષણ 2024ની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં કુલ 9500 માર્ક્સનું મૂલ્યાંકન કરવામાં આવશે। સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરાનો નંબર આવે તે માટે ઇન્દોરની કન્સલ્ટન્ટ એજન્સીને 1.16 કરોડના ખર્ચે નિયુક્ત કરવા દરખાસ્ત તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતામાં કચરો એકત્રિત કરવો, કચરાનું પ્રોસેસિંગ, નિકાલ, ગાર્બેજ ફ્રી સિટી, સિટીઝન ફીડબેક, સ્વચ્છતા એપ અને સ્થાયી સ્વચ્છતાના પેરામીટર્સ ગણતરીમાં લેવાય છે।